નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશમાં બારાબાંકીમાં એસટીએફ દ્વારા ચા પાવડર સડસઠ કલર ભેળવાનું કૌભાંડ ઝડપાયું છે। ગુજરાતના હિંમતનગર અને સાબરકાંઠામાં પણ નકલી ચા ફેક્ટરીઓ પકડાઈ હતી। ભેળસેડિયાઓ ચામાં લાકડાનો વહેર, ચામડું, કેમિકલવાળી ડાય ભેળવે છે। એ ઘરે નકલી ચા ઓળખવા 3 સરળ ટેસ્ટ જણાવે છે: ઠંડા પાણી, બ્લોટિંગ પેપર અને હાથથી ઘસવાનો ટેસ્ટ। પરંતુ શું તમે જાણો છો કે ચા તમને સ્ફૂર્તિ આપે છે તે કદાચ તમારા શ્વાસને ગંભીર નુકસાન પહોંચાડી રહી હોય છે? હાલમાં જ ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસટીએફ દ્વારા એક જ આશ્ચર્યજનક રેકોર્ડ પર્દાફાશ કરાયો છે, જેમાં ચા પાવડરના હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલ ભેળવીને બજારમાં વેચાણ માટે મૂકી દેવાતી હતી। જોકે દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના કૌભાંડો બહાર આવી ચૂક્યા છે। ખોરાકમાં ભેળસેળ: આવા કિસ્સા આખા દેશમાં સહિત ગુજરાતમાં પણ અવારનવાર સામે આવતા રહે છે। હિંમતનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ અગાઉ બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી ચા અને અન્ય નકલી સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। નફાખોરીના ચક્કરમાં ભેળસેડિયાઓની પત્તીમાં લાકડાનો વહેર, ચામડું, નકામી કેમિકલવાળી ડાય અને અગાઉ વપરાઈ ગયેલી ચાની પત્તી રંગીને બજારમાં વેચી દે છે। આ કેમિકલ-યુક્ત નકલી ચા પીવાથી લીવર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।